ડાંગના ગિરિમથક સાપુતારામાં ઠંડીનું જોર વધ્યું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ છૂટવાયા. વહેલી સવારે 12 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો સહારો લીધો. સાપુતારાના તમામ માર્ગો સુમસામ બની જવા પામ્યા. અમરેલી વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું. ભુજમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, નલિયામાં લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી. 7 થી 10 ડિસેમ્બરે આવશે વાતાવરણમાં પલટો. 23 થી 27 ડિસેમ્બરે આવશે વાતાવરણમાં પલટો. 23 થી 27 ડિસેમ્બરે માવઠાની આગાહી. રમણીક વામજાએ ખેડૂતોને ઘાસચારો સંભાળવાની આપી સલાહ. માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી. પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદ પડશે. બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો રહેશે. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું થશે. રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. પવનની દિશા બદલાતા ઠંડી ધ્રુજાવી દેશે. 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ. પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં પડ્યો વરસાદ. સતત 2 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા વધી ચિંતા. માવઠાથી બટાકા, રાયડો, ઘઉં, વરિયાળી સહિતનો થઈ શકે નુકસાન. રાજધાની દિલ્હીમાં ઝેરી હવા અને ગાઢ ધુમ્મસે વધારી ચિંતા. દિલ્હીમાં સતત 17મા દિવસે પણ સરેરાશ AQI 300 પાર નોંધાયો. વધતા પ્રદૂષણના સ્તરના કારણે લોકો પરેશાન. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જોવા મળ્યો ઠંડીનો પ્રકોપ. તાપમાનમાં સતત ઘટાડો જોવા મળતા લોકો તાપણા કરતા જોવા મળ્યા. કાશ્મીરમાં આ વર્ષે શિયાળો સામાન્ય કરતા વહેલા શરૂ થયો હોવાનો સ્થાનિકોનો દાવો. 2 ડિસેમ્બર સુધી કાશ્મીરમાં હવામાન સૂકું રહેવાની આગાહી. આખું વર્ષ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા રહેતા હિમાલયના શિખરો બરફ વગર કાળા થયા. બદલાતા હવામાનની અસર જોવા મળી. તાપમાનનો પારો સતત વધતા સ્થાનિકો પણ ચિંતિત. ગ્લોબલ વોર્મિંગ અને બેફામ બાંધકામનું પરિણામ છે હિમાલય પર્વતમાળામાં પરિવર્તન. તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં પવન સાથે વરસાદી માહોલ યથાવત. ચક્રવાત દિત્વાના કારણે અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. પંબન, કોડાઈ કેનાલના વિસ્તારોમાં વરસાદે મચાવી તબાહી. પંબલ પુલનો નજારો આવ્યો સામે. ભારે વરસાદના કારણે તિરુવરુર જિલ્લામાં ખેડૂતોને હાલાકી. ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. વરસાદના કારણે જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો. તમિલનાડુના તિરુચેન્દુર નજીક ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે કેળાના વાવેતરમાં મોટું નુકસાન થયું. ખેડૂતોએ નુકસાન ઓછું કરવા પાણીમાં જઈ કેળાના ઝાડની કાપણી કરી. ચક્રવાત દિત્વાના કારણે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદ થવાની સંભાવના. વાવાઝોડાની અસરથી બંગાળની ખાડીમાં જોવા મળી ઉથલપાથલ. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા નોંધપાત્ર રીતે પડી શકે છે નબળું. તમિલનાડુના થુથુકુડીમાં જોવા મળી ચક્રવાત દિત્વાની અસર. થુથુકુડી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં જોવા મળી ચક્રવાત દિત્વાની અસર. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા મહિલા ઘાયલ થઈ. સતત વરસાદના કારણે પોનુ સામીના ઘરની એક બાજુની દિવાલ થઈ ધરાશાયી. વડોદરાની એનડીઆરએફની 5 ટીમો ચેન્નઈ એરલિફ્ટ કરાઈ. ચક્રવાત દિત્વાને કારણે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને તંત્રએ સાવચેતીને લઈને લીધા પગલાં. તમિલનાડુના અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમ તૈનાત કરાઈ. શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત દિત્વા ભારત તરફ આગળ વધ્યું. ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. વાવાઝોડું આજે તમિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ તમિલનાડુ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં 123 લોકોના મોત. શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી. શ્રીલંકામાં વાવાઝોડાથી 123 લોકોના મોત, 3334 લોકો ગુમ થયા. 14,000થી વધુ લોકોને 195 આશ્રય સ્થળોમાં સ્થળાંતરિત કરાયા. કેલાણી નદીમાં પૂર આવ્યું છે. મોરગા, હાંકાંડા, એલાહેરા અને કુમારા એલા જેવા પુલો ધ્વસ્ત થયા. શ્રીલંકામાં કેલાણી નદીમાં પૂર આવ્યું. રેલ સેવાઓ સ્થગિત થઈ. વાવાઝોડું દિત્વાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી જાનહાનિ સર્જી. આ સંકટના સમયે ભારતે તાત્કાલિક આપત્તિ રાહત માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું. શ્રીલંકામાં ભારે વરસાદે અને પૂરને કારણે મોતનો આંકડો 100 ને પાર પહોંચ્યો. બદુલ્લા વિસ્તારમાં જ પૂરના કારણે 25 લોકોના મોત થયા, જ્યારે કેટલાય લોકો હજુ ગુમ છે. ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ ગાંડીતુર. ઇન્ડોનેશિયામાં પૂરે તબાહી મચાવી. ભયાનક પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 248થી વધુ લોકોના મોત થયા. 100થી વધુ લોકો ગુમ થયા. પૂરથી હજારો ઘરો ડૂબી ગયા. કૃષિ જમીનો, પશુઓ અને પાડોશી વિસ્તારો નષ્ટ થયા. આકાશી આફતે ઇન્ડોનેશિયામાં તબાહી મચાવી. ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને વણસાવી દીધી. છેલ્લા 20 વર્ષમાં અહીં સૌથી વધુ વરસાદ પડ્યો. હજારો લોકોને અસ્થાયી શિબિરોમાં ખસેડવામાં આવ્યા. ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલનથી થઈ ભારે તબાહી. પહાડ પરથી ભૂસ્ખલનની શરૂઆત થઈ. શરૂઆતમાં નાના નાના પથ્થરો રસ્તા તરફ આવ્યા. જોતજોતામાં પહાડનો એક ભાગ રસ્તા પર આવી ગયો. આસપાસ રહેતા લોકો અને રાહદારીઓ ભયભીત બન્યા. ઇન્ડોનેશિયામાં અનેક કાર તણાઈ ગઈ. પાણીના પ્રવાહમાં કાર એકબીજા પર ચડી ગઈ. અન્ય કેટલાય વાહનો પણ જળ સમાધિમાં નજરે પડ્યા, પરંતુ પીવાના પાણી માટે લોકોએ વલખા મારવા પડ્યા. ઇન્ડોનેશિયામાં પૂરના કારણે લોકોને ભારે આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો. લોકો જીવ બચાવવા છાપરે ચડી ગયા. કેટલાક લોકો સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા. ઘરમાં 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ.